નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। ગાગોદર ચિત્રોડ વચ્ચે હિટ એન્ડ રનનો બનાવ। કરુણાંતિકામાં કીડિયાનગરના 2 યુવાનોનું મોત। અજ્ઞાત વાહન ચાલક બાઇક હડફેટે લઈ થયો ફરાર। કચ્છમાં સ્વાઇન ફ્લૂના નોંધાયા 4 પોઝિટિવ કેસ। બળદિયા અને કુકમાના બાળકોને સ્વાઇન ફ્લૂ। ચાલુ વર્ષે સ્વાઇન ફ્લૂના કુલ 82 કેસો થયા। ભુજના મિર્જાપરમાંથી ઝડપાયો વિદેશી શરાબ। શ્રાવણ માસમાં 3 લાખનો દારૂ થયો કબજે। બાતમીના આધારે એલસીબીએ માર્યો છાપો। ભુજ તાલુકામાં વીજ તંત્રની જ્યુ પેનલ ડ્રાઈવ। 50 વિજિલન્સની ટીમોએ ત્રાટકીને કરી તપાસ। જ્યુ પેનલ ડ્રાઈવ આરંભાતા વીજ ચોરોમાં ફફડાટ। ગાંધીધામ આરટીઓ કચેરીએ થયો ચક્કાજામ। સ્પીડોમીટર રેડિયમના ભાવ વધારા સામે વિરોધ। વિવિધ એસોસિએશનો દ્વારા આરટીઓને રજૂઆત। આગામી 12મી ઓગસ્ટે રાત ન થવાની વાત ખોટી। 12મીએ ઉલ્કા વર્ષાથી ફેલાશે સામાન્ય પ્રકાશ। 12 વાગ્યા બાદ એકાદ કલાકમાં પડશે 80 ઉલ્કા। પૂર્વ કચ્છમાં સામખિયાળી રાધનપુરના નેશનલ હાઈવે નંબર 27 ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ગાગોદર અને ચિત્રોડ વચ્ચે સર્જાયેલી કરુણાંતિકામાં 2 યુવાનો યમરાજનો કોળિયો બની જતા અરેરાટી વ્યાપી ગઈ હતી। કોઈ અજાણ્યા વાહન ચાલકે 2 બાઇક સવારોને ઠોકરે ચડાવતા બંને આશાસ્પદ યુવાનોનું મોત નીપજ્યું હતું, જ્યારે વાહન ચાલક પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હતો। નેશનલ હાઈવે નંબર 27 પર ગાગોદર અને ચિત્રોડ વચ્ચે સર્જાયેલી આ ઘટનામાં આડેસર પોલીસ મથકે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। પોલીસ ચોપડેથી પ્રાપ્ત વિગતો મુજબ આ ગમખ્વાર અકસ્માતનો બનાવ ગત રાત્રિના 10 વાગ્યાના અરસામાં બન્યો હતો, જેમાં રાપર તાલુકાના કીડિયાનગરમાં રહેતા 18 વર્ષીય જીગર નરેન્દ્રભાઈ પરમાર તેમજ 20 વર્ષીય હરેશ માનસંગ સોલંકી નામના યુવાનો મોટરસાયકલ પર જતા હતા, ત્યારે ગાગોદરથી 2 કિલોમીટર દૂર ચિત્રોડ તરફના માર્ગ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા આ ગમખ્વાર બનાવ બન્યો હતો। અજાણ્યા ભારે વાહનની ટક્કરે બંને યુવાનો રોડ પર ફંગોળાઈ જતા ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે જ બંનેના મોત નીપજ્યા હતા। આ અકસ્માતને પગલે વાહન ચાલક વાહન લઈને ભાગી છૂટ્યો હતો। તો મોડી રાત્રે ગોજારા અકસ્માતનો બનાવ પ્રકાશમાં આવતા પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બંને મૃતદેહોને પીએમ માટે ખસેડવા તજવીજ હાથ ધરાઈ હતી। તો પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ફેટલ એક્સિડન્ટનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। કચ્છમાં કિલર સ્વાઇન ફ્લૂના વાયરસનો ચેપ દિન પ્રતિદિન વધી રહ્યો છે। હજુ તો 7મ 8મના મેળાઓ આવવાના બાકી છે, ત્યારે સ્વાઇન ફ્લૂ સામે લોકોને વધુ પડતી તકેદારી રાખવી પડશે। છેલ્લા 2-4 દિવસથી 1-2 સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે। તેની વચ્ચે આજે એક સાથે 4 સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે। આરોગ્ય વિભાગ જેમ જેમ સ્વાઇન ફ્લૂને અંકુશમાં લેવા માટે મથામણ કરે છે, તેમ સ્વાઇન ફ્લૂના વધુને વધુ કેસો સામે આવી રહ્યા છે। તેવામાં આજે એક સાથે સ્વાઇન ફ્લૂના 4 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું। આ 4 કેસોમાંથી 2 બાળકો સ્વાઇન ફ્લૂના શિકાર બન્યા છે। ભુજ તાલુકાના બળદિયા ગામે નીચલાવાસમાં રહેતા 2 વર્ષીય બાળકને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો હતો। આ 2 વર્ષના બાળકને હાલ ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે અને તે ઓક્સિજન પર છે। તો ભુજ તાલુકાના કુકમા ગામે નવાવાસમાં રહેતા પોણા 4 વર્ષીય બાળકને પણ સ્વાઇન ફ્લૂ પોઝિટિવ ડિટેક્ટ થયો હતો। આ બાળકની તબિયત લથડતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં એડમિટ કરાયો હતો, જ્યાં તેના સ્વાઇન ફ્લૂના સેમ્પલો લેવામાં આવતા તે પોઝિટિવ નોંધાયા હતા। માત્ર પોણા 4 વર્ષીય બાળકની સ્થિતિ સ્વાઇન ફ્લૂને કારણે ગંભીર હોતા તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે। તો ભુજના જ્યેષ્ઠાનગરમાં ભાનુશાલી સમાજવાડી પાસે રહેતા 48 વર્ષીય પુરુષને પણ સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો હતો। આ દર્દી હાલ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તો અબડાસાના ગઢવાડા ગામની 48 વર્ષીય મહિલાને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાતા તેને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે। આ મહિલા પણ ઓક્સિજન પર સારવાર મેળવી રહી છે। કચ્છમાં જાન્યુઆરી 2017થી અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના કુલ 82 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને તેમાંથી 13 દર્દીઓ મોતને ભેટી ચૂક્યા છે। તેવામાં આરોગ્ય તંત્રની કામગીરી સામે અવારનવાર સવાલો ઉદ્ભવી રહ્યા છે।
પવિત્ર શ્રાવણ માસમાં પણ ભુજના મિર્જાપરમાં દારૂની થતી રેલમછેલ પર પોલીસે ધોંસ બોલાવી હતી. પશ્ચિમ કચ્છ એલસીબીએ બાતમીના આધારે છાપો મારીને મિર્જાપરમાંથી 3,03,000નો વિદેશી શરાબ ઝડપી પાડ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ જેએમ માલની સૂચનાથી એલસીબી સ્ટાફે ગત રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં છાપો માર્યો હતો. પોલીસને મળેલી સચોટ પૂર્વ બાતમીને આધારે છાપો મારવામાં આવ્યો હતો, જેમાં પોલીસે મિર્જાપરના યક્ષનગર કોલીવાસમાં રહેતા કાનજી ઉર્ફે કાનો ઇબ્રાહીમ કોલીના મકાનમાં છાપો મારીને 588 નંગ શરાબની બોટલ ઝડપી પાડી હતી. તેમજ 720 નંગ ક્વાટરિયા અને 168 નંગ બિયરની કાચની બોટલ મળીને કુલ 3,03,000નો શરાબ બિયર પોલીસે જપ્ત કર્યો હતો. પોલીસે પાડેલા દરોડા દરમિયાન આરોપી હાજર ન હોતા ભુજ શહેર એ ડિવિઝન પોલીસે ફોજદારી ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. ગઈકાલે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. એમાં એએસઆઈ રોહિતભાઈ ભટ્ટને બાતમી મળેલી કે મિર્જાપર ખાતે રહેતો કાનજી ઉર્ફે કાનો ઇબ્રાહીમ કોલી, જે અગાઉ પણ દારૂમાં પકડાયેલો છે, જેની ઘરે જથ્થો હોવાની હકીકત મળતા એલસીબીની ટીમ દ્વારા એના ઘરે પંચો રૂબરૂ રેડ કરતા ત્યાંથી એની પાસેથી 700 mlની 588 બોટલ, જેની કિંમત ₹2,05,800 છે, તથા 180 mlની 720 નંગ, જે 72,000 કિંમતની છે, તથા બિયર 650 ml 168 નંગ, જેની કિંમત 25,200. ટોટલ 3,03,000નો મુદ્દામાલ એના ઘરેથી મળી આવેલ છે. મજકૂર આરોપી ઘરે હાજર નથી મળેલ અને આગળની તપાસ ચાલુ છે. પોલીસ એલર્ટ જ છે. દરેક દારૂ જુગારની કોઈ બદી ન મળે એ માટે અવારનવાર પોલીસ પશ્ચિમ કચ્છ ભુજના અલગ અલગ ટીમોથી પોલીસ અધિક્ષક શ્રી મકરંદ ચૌહાણ સાહેબની સૂચનાથી જુગારના અને દારૂની રેડો કરવામાં જ આવે છે. અને આ પ્રોહિબિશનના જે નવા કાયદાની જે સુધારો થયો છે એમાં વધુ સજા થાય છે, એની કડક અમલવારી ચાલુમાં જ છે. ભુજ આરઆર સેલની ટીમ મહદઅંશે દારૂની ગાડીઓ પર ધોંસ બોલાવે છે, પરંતુ આ વખતે આરઆર સેલની ટીમે આધાર પુરાવા વગરના લોખંડના સળિયા ઝડપી પાડ્યા હતા. આરઆર સેલની ટીમે બાતમીને આધારે ભચાઉના વાઢિયા પાસેથી હોટલ સતલજમાંથી એક ટ્રક ઝડપી પાડી હતી, જેમાં આધાર પુરાવા વિનાના 6,097 લોખંડના સળિયા ભરેલા હતા, જેની કિંમત 2,81,000 તેમજ ટ્રકની કિંમત 20 લાખ ગણીને આરઆર સેલે કુલ 22,81,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ આરોપી બલવેન્દ્રસિંહ પ્રતાપસિંહને ઝડપી પાડ્યો હતો. પીજીવીસીએલ ભુજ સર્કલમાં વધતા જતા વીજ ચોરીના દૂષણને કારણે તંત્રને મસમોટો આર્થિક ફટકો લાગી રહ્યો છે, તો વીજ ચોરોને મળી રહેલા આડકતરા સમર્થનને કારણે ભ્રષ્ટાચારની બદી પણ વકરી રહી છે. ત્યારે વીજ ચોરીની પ્રવૃત્તિને સદંતર ડામી દેવા માટે ઉચ્ચ કક્ષાએથી હાથ ધરાયેલ કાર્યવાહીને પગલે પશ્ચિમ કચ્છ પીજીવીસીએલમાં જીવ પેનલ ડ્રાઈવ આરંભાઈ છે. ત્યારે ચેકિંગના પ્રથમ દિવસે આજે ભુજ વિસ્તારમાં 50 ટીમોએ કામગીરી હાથ ધરી હતી, જેના કારણે વીજ ચોરોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો હતો. વીજ ચોરીની પ્રવૃત્તિ પર લગામ કસવા માટે હાલ જ ભુજ સર્કલમાં વિજિલન્સ ટીમોએ ધામા નાખ્યા હતા અને 35 લાખથી વધુની વીજ ચોરી ઝડપી પાડી હતી. જોકે આટલી ચેકિંગ ડ્રાઈવ છતાં પણ વીજ ચોરીની પ્રવૃત્તિ અવિરતપણે ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે અંતે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના વડા શ્રી શાહના માર્ગદર્શન હેઠળ ભુજ સર્કલમાં આજથી જીવ પેનલ ડ્રાઈવ શરૂ કરાઈ છે, જે અંતર્ગત સવારથી જ 50 ટીમોએ ભુજ વિસ્તારમાં વીજ ચેકિંગની કામગીરી કરી હતી. પોલીસ તંત્રની સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હાથ ધરાયેલી વીજ ચેકિંગની કામગીરીને પગલે ગ્રામીણ વિસ્તારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. શ્રાવણ મહિનો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ જુગારીઓમાં જુગાર જેવી બદીઓની તાલાવેલી ખૂબ જોવા મળી રહી છે. સામે પોલીસ પણ દરરોજ જુદા જુદા સ્થળોએ દરોડા પાડીને જુગારીઓને પાઠ ભણાવી રહી છે. તેવામાં આજે માંડવીના બોજાય તેમજ ભુજમાં પોલીસે દરોડો પાડીને 9 મહિલાઓ સહિત 14 ખેલીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ ચોપડેથી પ્રાપ્ત માહિતી મુજબ બોજાય ગામના તળાવ પાસે આવેલા ઓટલા પર જુગાર રમતા 5 ખેલીઓને ગઢશીશા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે છાપો મારીને જુગારીઓ પાસેથી 10,000ની રોકડ રકમ કબજે કરી હતી. તો બીજી તરફ ભુજ શહેરના જ્યેષ્ઠાનગરમાં ગંજીપા વડે જુગાર રમતી 9 મહિલાઓને બી ડિવિઝન પોલીસે છાપો મારીને ઝડપી પાડી હતી. આ મહિલાઓ પાસેથી કુલ 12,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પૂર્વ કચ્છના જીવાદોરી સમાન ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના આજે પૈડા થંભી ગયા હતા। પૂર્વ કચ્છ આરટીઓ કચેરીમાં ડખો થવાના કારણે કન્ટેનર અને ટ્રક સહિતના માલવાહક વાહનો પર બ્રેક લાગી ગયો હતો। પ્રાપ્ત વિગતો મુજબ કન્ટેનર, ટ્રક અને ટ્રેલર એસોસિએશન દ્વારા અનેક પડતર માંગોને પગલે પોતાના વાહનો આરટીઓ કચેરીમાં ખડા કરી દીધા હતા। ત્રણેય સંગઠનના મોભીઓ દ્વારા પૂર્વ કચ્છ આરટીઓ કચેરીમાં અંદાજિત 100 થી 150 જેટલા વાહનોનો ખડકલો કરવામાં આવ્યો હતો અને સ્પીડોમીટર તેમજ રેડિયમ પટ્ટીમાં જે તગડા દામ વસૂલવામાં આવી રહ્યા છે તેનો વિરોધ નોંધાવાયો હતો। આ સંદર્ભે એસોસિએશનના હોદ્દેદારોએ જવાબદાર અધિકારીઓને લેખિતમાં આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી। વિવિધ એસોસિએશન દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે સ્પીડોમીટર અને રેડિયમના મનફાવે તેમ ભાવો લેવાય છે। 500ની સામે 5 થી 6000 જેટલી તગડી રકમ વસૂલાય છે, ત્યારે આવી સમસ્યાઓનો નિવેડો લાવવા માંગ ઉઠી હતી। હમણાં ફિટનેસ સર્ટિફિકેટ અને પાસિંગ કરાવવા માટે ગવર્મેન્ટે નવા રૂલ્સ દાખલ કરેલા છે। એક છે સ્પીડોમીટરનું અને હમણાં એક રેડિયમ પટ્ટી લગાડવા માટેનો 2 કાયદા દાખલ કર્યા છે। સ્પીડોમીટરમાં બી એવું છે કે ગવર્મેન્ટે અમુક એજન્સીઓને 4 કે 5 એજન્સીઓને નોમિનેટેડ કરી છે। હવે એ એજન્સીઓએ પોતાની કાર્ટેલ બનાવી અને 9 થી 10,000 રૂપિયાના ભાવથી ચાલુ કર્યું હતું। હજી ધીમે ધીમે ઘટીને 7-7,500 સુધી પહોંચ્યા છે, જે એકચ્યુઅલ પ્રાઇસ કરતાં 4 ગણી પ્રાઇસ છે। પણ એક કાર્ટલ બનાવેલી છે અને ગવર્મેન્ટે અમુક એજન્સીઓ પાસેથી જ લેવું અને એનું સર્ટિફિકેટ હોય તો જ પાસિંગ કરવામાં આવશે। એના કારણે ભયંકર પ્રમાણમાં ભ્રષ્ટાચાર વાપેલો છે અને અમારે ટ્રાન્સપોર્ટરોને એના કારણે ઘણું ભોગવવાનું આવે છે। 4-4 ગણા રૂપિયા દેવા પડે છે। અને હવે હમણાં 2 દિવસથી પાછું આ રેડિયમ પટ્ટી લગાડવાનું જે કાયદો લાગુ કરવામાં આવ્યો છે અહીંયાની અત્રેની ગાંધીધામ કચેરીએથી, તો એમાં બી અમને એવી ફરજ પાડવામાં આવે છે કે પાછળના જે 2 પટ્ટા છે, મેન જે સ્ક્વેર પટ્ટા લગાડવાના ગવર્મેન્ટે કીધા છે, એના સિવાય ફરતી આખી ગાડીમાં રેડિયમ લગાડો તો જ અમે તમને પાછળના 2 પટ્ટાનું સર્ટિફિકેટ આપશું। જે સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે ખાલી પાછળના 2 પટ્ટાનું જ કરવામાં આવે છે અને 4 નાના ગોળા લગાડે છે લોકો, ગોલ 2 ઇંચના ગોલ, 2 આગળ ને 2 પાછળ ને 2 પટ્ટા અહીંયા તમે આમાં લઈ લો રેકોર્ડિંગમાં 2 પટ્ટા અને કોલો, એ 2 પટ્ટાના 1360નું સર્ટિફિકેટ આપે છે। પણ એના સિવાયની 4 બાજુ ફરતી અમારી જ રેડિયમ પટ્ટી લગાડો, નહીતર સાહેબ પાસ નહીં કરે એવું કઈ 4 બાજુ રેડિયમ પટ્ટી લગાડીને 5-5, 6-6 હજારના બિલ બનાવવામાં આવે છે અને એ રૂપિયા જબરદસ્તીથી નહીતર સર્ટિફિકેટ નથી બનાવતો જે બેન। અને એ 2 વસ્તુની કિંમત 660 રૂપિયા થાય છે। જામનગરમાં 660 રૂપિયા નીકાળે રસીદ પાટી છે, એની જગ્યાએ 1260 રૂપિયા લે છે એ 2 વસ્તુના। અને એના સિવાય 4 બાજુ પટ્ટા લગાડી એની અલગથી ઉઘરાણી કરે છે અને 4 બાજુ પટ્ટા લગાડશો તો જ તમને સર્ટિફિકેટ આપીશ 1260 રૂપિયા। મોટર વાહન પાસિંગ માટે 800 રૂપિયા હેવી વ્હીકલની નક્કી કરેલ છે। સરકારી નાણાકીય ફીસની વાત કરું છું, આપ કઈ ફીસની વાત કરો છો જરા પ્રકાશ પાડશો? સર્ટિફિકેટ માટે એ લોકોનું એવું હા, જે એવું છે કે CMVR 104 મુજબ જે વાહનની અંદર રેડિયમ પટ્ટી જોઈએ એ પટ્ટી બાબતેનું સરકારશ્રીએ નિયત કરેલી સંસ્થા દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવે છે। એ સર્ટિફિકેટ આપવાથી આ ફિટનેસની કાર્યવાહી રેડિયમ પટ્ટી બાબતે જાહેર થઈ અને પૂર્ણ કરવામાં આવે છે। જે એજન્સી દ્વારા પૈસા વધારે લેવામાં આવે છે એ પ્રકારની જે વાહન માલિકે અત્યારે ફરિયાદ કરેલ છે મૌખિક, એમને મેં વિનંતી સાથે સરકાર તરફથી જાણ કરી છે કે આપ એની લેખિતમાં ફરિયાદ આપો, પુરાવા આપો, એની તપાસ થયેથી આગળની કાર્યવાહી કચેરી કાયદાની રૂહે કરશે। માંડવીથી ભુજ તરફ આવતી એસટી બસોને છાત્રો અને નોકરિયાત મુસાફરોએ રોકી હતી। બસમાં રોજે રોજ મુશ્કેલીનો સામનો કરતા લોકોએ આજે કોડાય પુલ પાસે એસટી બસોના ચક્કાજામ કર્યા હતા અને ભુજથી માંડવી વચ્ચે આવતી જતી 8 બસોને અટકાવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો। ભુજ માંડવી વચ્ચેના રૂટની બસોને કોડાય પુલ પાસે અટકાવવામાં આવી હતી। માંડવીથી ભુજ અપડાઉન કરતા છાત્રો અને નોકરિયાત વર્ગને છેલ્લા લાંબા સમયથી આ સમસ્યા છે, જેની અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે। ખાસ કરીને માંડવીથી વિરાયતન સુધીની 2 બસ શરૂ કરવા અગાઉ અનેક વખત લડત ચલાવવામાં આવી હતી, પરંતુ તેમ છતાં એસટી તંત્ર દ્વારા સહકાર અપાતો નથી। ત્યારે આજે નોકરિયાત વર્ગ અને છાત્રોએ કોડાય પુલ પાસે બસોને અટકાવી હતી। ભુજથી માંડવી આવતી જતી 8 જેટલી બસોને કલાકો સુધી રોકવામાં આવી હતી અને મુસાફરોએ એવી માંગ કરી હતી કે તાત્કાલિક ડેપો મેનેજર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે આવીને સમસ્યાનો ઉકેલ લાવે, ત્યારબાદ જ બસો ચલાવવામાં આવશે। જોકે એસટીના ચક્કાજામને પગલે ઘટના સ્થળે દોડી જઈને મામલો થાળે પાડ્યો હતો। ત્યારે રોજબરોજ મુસાફરી કરતા લોકો અને છાત્રો દ્વારા આ સંદર્ભે માંડવી ડેપોમાં રજૂઆત કરાશે।
ચાલુ વર્ષે મેઘરાજાએ કચ્છ પર શ્રીકાર મેઘ મહેર વરસાવી છે. કચ્છમાં પૂરતો વરસાદ થવાને કારણે ખેડૂતો અને માલધારીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ત્યારે ખાસ તો બન્નીના ઘાસિયા મેદાનોમાં 2 થી 2.5 ફૂટનું ઘાસ લહેરાતા માલધારીઓના મુખ મલકાયા છે. કચ્છમાં ગત વર્ષે દુષ્કાળ રહ્યો હતો. અપૂરતા વરસાદને કારણે ઘાસ ઉગ્યું ન હતું. ત્યારે ચાલુ વર્ષે થયેલી મેઘ મહેરને પગલે કચ્છ જિલ્લાએ લીલી ચાદર ઓઢી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે નાની બન્ની, મોટી બન્ની, પચ્છમ સહિતના સમગ્ર કચ્છ જિલ્લાના સીમાડાઓ તેમજ વનવગડામાં ઘાસચારો ઉગી નીકળ્યો છે. ચાલુ વર્ષે શ્રીકાર વરસાદ થયા બાદ વાતાવરણ અનુકૂળ રહેતા 2 થી 2.5 ફૂટ જેટલું ઘાસ લહેરાઈ રહ્યું છે. બન્ની પશ્ચિમ વિસ્તારમાં લહેરાતા ઘાસને પગલે માલધારીઓના મુખ મલકાયા છે. ગત વર્ષે વરસાદ થયો ન હતો, તેથી ઘાસ ઉગ્યું ન હતું. તેનાથી અગાઉના વર્ષે એટલે કે વર્ષ 2015માં બન્ની વિસ્તારમાં પુષ્કળ પાણી ભરાયું હતું. એક સાથે અનરાધાર વરસેલા વરસાદને કારણે જમીન અને ઘાસચારાનું બિયારણ ધોવાઈ જવાતા ઘાસ ઉગ્યું ન હતું. તો તેનાથી પણ આગળના વર્ષે દુષ્કાળને કારણે કચ્છ સૂકું ભઠ્ઠ બન્યું હતું. તેવામાં છેલ્લા 4-5 વર્ષ બાદ બન્નીના માલધારીઓએ આવું લહેરાતું ઘાસ જોયું છે. બન્નીનું ઘાસિયું મેદાન એશિયામાં મોખરે છે. ત્યારે ખરેખર જો બન્નીનું ઘાસિયું મેદાન જોવું હોય તો હાલ બન્ની પશ્ચિમ વિસ્તારમાં લટાર મારી આવજો. આ ઘાસ સમય શિયાળા દરમિયાન માલધારીઓ માટે કાચા સોના સમાન સાબિત થશે. તો ઉનાળામાં પણ ઘાસ સુકાઈને કડબનું કામ કરશે. ત્યારે આખા વર્ષ સુધી માલધારીઓ માટે ઘાસચારાની કુદરતી વ્યવસ્થા થઈ ચૂકી છે. ત્યારે માલધારીઓમાં હાલ 2-2.5 ફૂટ ફૂટેલા ઘાસને જોઈને હર્ષની લાગણી જોવા મળી રહી છે. કચ્છ જિલ્લામાં ઉંચકાઈ રહેલા તાપમાન વચ્ચે આજ સવારથી જ મોટાભાગના સ્થળોએ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાંધીધામ અને દયાપરમાં ઝાપટા વરસ્યા હતા. તો જિલ્લા મથક ભુજમાં પણ ઝરમરિયા વરસ્યા હતા. છેલ્લા એકાદ સપ્તાહથી મેઘરાજાએ કચ્છ પરથી પોતાના ડેરા તંબુ ખસેડી લેતા તાપમાનનો પારો ઊંચકાયો હતો. જોકે આજ સવારથી જ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ત્યારે ગાંધીધામ અને દયાપરમાં વરસાદી ઝાપટા વરસતા માર્ગો ભીના થયા હતા. તો જિલ્લા મથક ભુજમાં પણ ઝરમરિયા વરસ્યા હતા. જ્યારે અન્ય સ્થળોએ પણ સૂર્યદેવે વાદળો વચ્ચે સંતાકુકડી રમી હતી. હાલ સોશિયલ મીડિયા પર એવા મેસેજ વાયરલ થઈ રહ્યા છે કે 12મી ઓગસ્ટે રાત નહીં પડે, રાત્રિ દરમિયાન પણ ઉગશે દિવસ જેવા સંદેશાઓથી સોશિયલ સાઇટો ગરમ છે. પરંતુ વાસ્તવમાં એવું કાંઈ નથી. 12મી ઓગસ્ટે ઉલ્કા વર્ષા થવાથી સામાન્ય પ્રકાશ જોવા મળશે. 12મી ઓગસ્ટે રાત્રિના દિવસ ઉગવાની ઘટના અંગે કચ્છ એસ્ટ્રોનોમી ક્લબના પ્રમુખ અને જાણીતા એસ્ટ્રોલોજિસ્ટ નરેન્દ્ર ગોરે કચ્છ ઉદય સાથેની વાતમાં કહ્યું હતું કે આ દિવસે હકીકતમાં ઉલ્કા વર્ષા થવાની છે. સામાન્ય રીતે આવી ખગોળીય ઘટનાઓ ઘટતી જ રહે છે, પરંતુ 12મી ઓગસ્ટના રાત્રે 12 વાગ્યા પછી માત્ર એકાદ કલાકના અંતરાલમાં 60 થી 80 જેટલી ઉલ્કાઓ પડવાની છે. આ ઉલ્કા વર્ષાને કારણે તેનો સામાન્ય પ્રકાશ જોવા મળશે, પરંતુ રાત્રિના દિવસ ઉગવા જેવી ઘટના નહીં બને અને આવું બનવું પણ શક્ય નથી તેવું નરેન્દ્રભાઈ ગોરે જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આ ખગોળીય ઘટનાને પ્રિશિયસ અને ગુજરાતીમાં યયાતિ નામે ઓળખવામાં આવે છે. ત્યારે આગામી 12મી ઓગસ્ટે રાત્રે 12 વાગ્યા પછી થનારા ઉલ્કા વર્ષાનો નજારો લોકો માણે તેવું તેમણે કહ્યું હતું. જો આકાશ સ્વચ્છ હશે અને વાદળો નહીં હોય તો આ ઉલ્કા વર્ષાનો નજારો માણવા લાયક હોવાનું નરેન્દ્રભાઈ ગોરે અંતમાં ઉમેર્યું હતું. આવો જ એક મેસેજ હમણાં વાયરલ થયો છે કે 12મી ઓગસ્ટના દિવસે રાત નથી પડવાની. મતલબ કે તે 12મી ઓગસ્ટની રાત્રિના એટલું બધું અજવાળું હશે કે રાત્રિ થશે જ નહીં, અંધારું જ નહીં થાય. તો આ મેસેજના બારામાં ઘણા બધા વ્યક્તિઓ, લોકો પ્રશ્નો કરતા હોય છે, પૂછતા હોય છે કે આ ખરેખર સાચું છે કે ખોટું છે. તો એ બારામાં એમ કહેવાનું કે આવી ઘટના વિશ્વમાં ક્યારેય પણ બનતી નથી, થતી નથી. કેમ કે જો દિવસ થવાનો હોય તો મતલબ કે એ દિવસે બીજો સૂરજ ઉગે તો જ આ વસ્તુ શક્ય બને. અને આપણે જાણીએ છીએ કે આપણી સૂર્યમાળાની અંદર એક જ સૂર્ય છે, એટલે આ વસ્તુ સંપૂર્ણપણે ખોટી છે કે તે દિવસે રાત પડવાની નથી. રહી વાત તો પછી 12મી તારીખના શું થવાનું છે. તો 12મી તારીખે એક ઉલ્કા વર્ષા થવાની છે અને એ ઉલ્કા વર્ષા ઘણી સારી હશે, પણ એ ઉલ્કા વરસાદના કારણે
એ ખગોળીય નજારો છે. લોકોએ જ્યાં પણ હોય ત્યાં એનો નજારો માણવા જેવો હશે, પણ એ ઉલ્કા વર્ષા એટલી બધી નહીં હોય કે જાણે રાતના આખો દિવસ થઈ જાય. ભુજના ખખડધજ એસટી બસ સ્ટેશનને આઇકોનિક બસ પોર્ટ બનાવવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે, પરંતુ બસ સ્ટેશન સ્થળાંતર કરવા માટેના સ્થળ બાબતે કોઈ નિર્ણય ન લેવાતા કામગીરી વિલંબમાં મુકાઈ છે. ત્યારે ભુજ બસ સ્ટેશનને સ્થળાંતરિત કરવા બાબતે આજે અમદાવાદ ખાતે મહત્વની બેઠક મળી હતી. ભુજના આઇકોનિક બસ પોર્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત થયું હતું, પરંતુ હયાત બસ સ્ટેશનને સ્થળાંતરિત કરવા માટેની સ્થળ પસંદ હજુ સુધી થઈ શકી નથી. એસટી તંત્રએ જે જગ્યાઓની માંગણી હંગામી બસ સ્ટેશન માટે કરી હતી તે ફાળવવામાં આવતી નથી. તેવામાં હાલ નવા બસ સ્ટેશનનું કામ ટલે ચડ્યું છે. ત્યારે નૂતન બસ સ્ટેશનના નિર્માણનું કાર્ય સત્વરે શરૂ થાય તે માટે અમદાવાદ ખાતે મહત્વની બેઠક મળી હતી, જેમાં કચ્છના વિભાગીય એસટી નિયામક BN ચારોલાએ હાજરી આપીને ચર્ચા વિચારણા કરી હતી. તેમજ સ્થાનિકે કામગીરી શરૂ કરવામાં જે અડચણો ઊભી થઈ રહી છે તેના ઉપરી અધિકારીઓને વાકેફ કર્યા હતા અને સત્વરે હંગામી બસ સ્ટેશન માટે જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરાઈ હતી. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે શિવ ભક્તો દ્વારા ભગવાન ભોળાનાથની આરાધના કરવામાં આવી રહી છે. શ્રાવણ માસમાં શિવ પૂજાનો અનેરો મહિમા રહેલો હોય છે. તેવામાં દરેક ભાવિકો પોતાની આસ્થાપૂર્વક ભગવાન ભોળાનાથની આરાધના કરતા હોય છે. શ્રાવણ માસ દરમિયાન અનેક લોકો બાલ દાઢી કપાવ્યા વિના સમસ્ત શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ કરીને અનુષ્ઠાન કરતા હોય છે. ત્યારે પોલીસ ખાતાના અનેક અધિકારી અને કર્મચારીઓ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવની આરાધના કરાઈ રહી છે. ત્યારે પોલીસ મિત્રોને દાઢી રાખવા માટે પણ મંજૂરી મેળવવી પડે છે. જી હા, આપને જાણીને નવાઈ લાગશે કે પોલીસ ખાતામાં બાલ દાઢી વધારવા માટે આગોતરી મંજૂરી લેવી પડે છે, કેમ કે પોલીસ ખાતું ડિસિપ્લિનમાં માને છે. ત્યારે મોટા ભાગે પોલીસ અધિકારી કર્મચારીઓને ક્લીન સેવ રાખવી ફરજિયાત છે, પરંતુ શ્રાવણ માસમાં શિવ આરાધના માટે ઘણા લોકો દાઢી કરતા નથી. ત્યારે કચ્છ જિલ્લાના આવા 50 થી 60 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓએ દાઢી વધારવા માટેની મંજૂરી લીધી છે અને શ્રાવણ માસ દરમિયાન શિવજીનું અનુષ્ઠાન કરી રહ્યા છે. પોલીસ ડિપાર્ટમેન્ટ એ ડિસિપ્લિન વાળું ખાતું છે. એની અંદર દાઢી શ્રાવણ મહિનામાં રાખવા માટે સ્પેશિયલ મંજૂરી લેવી પડતી છે પોલીસ અધિક્ષક સાહેબશ્રીની. અને અમારા આખા જિલ્લામાંથી લગભગ 50 થી 60 જેટલા પોલીસ કર્મચારીઓએ આ શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં દાઢી રાખવા માટે સાહેબશ્રીની મંજૂરી લીધેલ છે અને એ લોકો શ્રાવણ મહિનાનો ઉપવાસ કરતા હોય છે તો એમને દાઢી રાખવા માટેની મંજૂરી આપેલી છે. સાહેબ, રાજ્યસભામાં સાંસદની ચૂંટણીમાં ભારે રસાકસી ભર્યા જંગ બાદ કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલની જીત થઈ હતી. આ જીતના જશ્નના ભાગરૂપે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિજયોત્સવ સરઘસ કાઢીને ઉજવણી કરાઈ હતી. ભુજના કોંગ્રેસ કાર્યાલયથી કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેશ મહેશ્વરીની આગેવાની હેઠળ વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો, જેમાં ભુજ શહેરના મુખ્ય માર્ગો પર વાજતે ગાજતે વિજય સરઘસ નીકળ્યું હતું. કોંગી નેતાઓ અને કાર્યકરોએ ઉત્સાહભેર ફટાકડા ફોડીને અહેમદભાઈ પટેલની જીતને વધાવી હતી. ભારે કસમકસ બાદ અને મોટા રાજકીય દ્વંદ્વ વચ્ચે કોંગ્રેસના એક ઉમેદવારની જીત થવા કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા હર્ષભેર ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરી, આદમભાઈ ચાકી, અરજણભાઈ ભુડિયા, જુમાભાઈ રાયમા, રાજેશ ત્રિવેદી, રફીક મારા, રવિ ત્રવાડી, દીપક ડાંગર, ગની કુંભાર, અશરફ શાહ સૈયદ, કલ્પનાબેન જોશી, માનસી શાહ, અંજલિ ગોર સહિતના મહિલા અગ્રણીઓ અને કોંગી કાર્યકરો રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. પણ આ ભારતીય જનતા પાર્ટીએ સરમુખત્યારશાહીનો જ્યારે માહોલ ખડો કર્યો હતો, એની વચ્ચે પણ અમારા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ એક લોકશાહી ઢબે મતદાન કરી અને આ દેશમાં લોકશાહી જીવંત રહે એના માટે લોભ લાલચ વગર કોંગ્રેસ પક્ષના અમારા ઉમેદવાર અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા મુરબ્બી સોનિયા ગાંધીજીના સલાહકાર અહેમદ પટેલ સાહેબને વિજેતા બનાવ્યા. આ જીતમાં કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યો અને કોંગ્રેસનું અમારું દિલ્હી અને ગુજરાતનું હાઈકમાન્ડ
આ તમામે એક સચેતતા વાપરી અને પરિણામ છે આવું જ જોઈએ એ પરિણામ સુધી અમે પહોંચ્યા છીએ। ત્યારે એનો વિજયનો આજે ઉત્સવ મનાવવા માટે આજે જિલ્લાના પાટનગર ભુજ ખાતે અમે એકત્ર થયા છીએ। પ્રતિષ્ઠાનો જંગ બનેલી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના અહેમદભાઈ પટેલનો વિજય થતા અબડાસા કોંગ્રેસના નેતાઓએ સત્યનો વિજય ગણાવ્યો હતો। કોંગ્રેસની આ જીતમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં મોદીના ગઢમાં ગાબડા પાડવા બતાવેલી સમય સૂચકતા બદલ અબડાસાના કોંગી કાર્યકરોએ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી। સમગ્ર દેશમાં ચર્ચા જગાવનાર ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં ગઈકાલે આખો દિવસ ચાલેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આખરે અહેમદભાઈ પટેલનો વિજય થતા અબડાસા કોંગ્રેસના નેતાઓએ જીત બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને અહેમદભાઈ પટેલના વિજયને સત્યનો વિજય ગણાવ્યો હતો। તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇકબાલભાઈ મંધરાએ જણાવ્યું હતું કે સત્યનો વિજય થયો છે। ગરીબ અને સમાજના નાના વર્ગ સાથે પ્રજાનો વિજય ગણાવતા તેમણે જણાવ્યું હતું કે આ લોકશાહીનો વિજય છે। ખાસ કરીને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલના કાયદાકીય જ્ઞાન સાથે સમય સૂચકતાને કારણે ભાજપની ફાંગફોડિયા નીતિ ઉજાગર થઈ હોવાનું અબડાસાના કોંગ્રેસે જણાવ્યું હતું। તો અહેમદભાઈ પટેલના ભવ્ય વિજયની ઉજવણી નલિયા ખાતે તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હતી। નલિયા ગ્રામ પંચાયતના ચોકમાં સૌ કાર્યકરોએ એકબીજાને મીઠું મોઢું કરાવીને ફટાકડા ફોડી કોંગ્રેસની આ જીતને વધાવી હતી। કચ્છના ઉચ્ચ શિક્ષણમાં સ્ટાફની ઘટ જેવા પ્રશ્નને કારણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અનેક રજૂઆતો બાદ આજે ભુજના જ્યુબેલી સર્કલ પાસે રસ્તા રોકો આંદોલન કરાયું હતું। એબીવીપીના છાત્રોએ અગાઉ અનેક વખત કચ્છ યુનિવર્સિટી, લાલન કોલેજ તેમજ કોમર્સ કોલેજમાં પણ શિક્ષણ જગતને લગતા વિવિધ પ્રશ્નો અંગે રજૂઆતો કરી છે, જેમાં ખાસ તો કોલેજ અને યુનિવર્સિટીમાં અધ્યાપકોની ઘટને કારણે શિક્ષણ પર પડતી વિપરીત અસર નિવારવા માટે અનેક વખત રજૂઆતો કરાઈ છે। ત્યારે એબીવીપીની આ લડતને વેગવાન બનાવવા માટે આજે ભુજના જ્યુબેલી સર્કલ પર રસ્તા રોકો અભિયાન છેડવામાં આવ્યું હતું, જેમાં વિવિધ કોલેજના છાત્રો અને કાર્યકરોએ પ્રદર્શન કરીને પોતાની માંગ દોહરાવી હતી। બનાસકાંઠા અને પાટણમાં પૂરની સ્થિતિ બાદ વિવિધ ઉદ્યોગો, સંસ્થાઓ અને સંગઠનો દ્વારા પૂરગ્રસ્તોની મદદ કરવામાં આવી રહી છે। તેવામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરપર્સન નીતા અંબાણી, આનંદ અંબાણી અને ધનરાજ નથવાણીએ સાંતલપુર તાલુકાના અબિયાણા ગામની મુલાકાત લીધી હતી અને અહીંના પૂરગ્રસ્તોને સહાયનું વિતરણ કર્યું હતું। અબિયાણા ઉપરાંત રાધનપુર, સાંતલપુર અને સમી જેવા ગામો માટે 12,000 રૂપિયાની 10,000 જેટલી રાશન કીટો વિતરણ કર્યું હતું। આ ઉપરાંત ગાયો માટે ઘરદીઠ દાણખાણની બોરી પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આપવામાં આવી હતી। રિલાયન્સના માલકીન એવા નીતા અંબાણીએ પૂરગ્રસ્ત લોકો સાથે ભાવુકતાથી મળીને તેમની સાથે બેસીને તેમનું દર્દ બાટ્યું હતું। ગ્રામજનોને તેમણે કહ્યું હતું કે રિલાયન્સ ફાઉન્ડેશન લોકોની રહેશે। ગુજરાતી ભાષામાં જ લોકો સાથે વાતચીત કરતા નીતા અંબાણીએ લોકોને પૂર જેવી હોનારતામાં હૈયાધારણા આપી હતી। સાથે જ તેમણે 4 ગામો દત્તક લેવાની વાત કરી હતી। ગુજરાત સરકારને આ માટે દરખાસ્ત કરીને 4 ગામડાઓ દત્તક લઈને તેમાં પાકા મકાન ઉપરાંત દવાખાનું, શાળા સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે। નીતા અંબાણી આ મુલાકાત દરમિયાન તેમણે મહિલાઓ સાથે જમીન પર બેસીને ભજન કીર્તન પણ કર્યા હતા। વિજ્ઞાનના વિવિધ આવિષ્કારોના ફાયદા અને ગેરફાયદા બંને જોવા મળે છે, ત્યારે સ્વચ્છ ભારત મિશનમાં વિજ્ઞાન કઈ રીતે પોતાની ભૂમિકા અદા કરી શકે અને તેમાં કેવા પડકારોનો સામનો કરવો પડે તેવા વિષય પર સેમિનાર યોજાયો હતો, જેમાં જિલ્લાભરની શાળાના છાત્રોએ પોતાની અભિવ્યક્તિ રજૂ કરી હતી। ઉપરાંત તજજ્ઞો દ્વારા પ્રશ્નોત્તરી પણ કરાઈ હતી। ધ ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી દ્વારા સંચાલિત કચ્છ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે સ્વચ્છ ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની સંભવિત ભૂમિકા અને પડકારો જેવા રસપ્રદ વિષય પર સેમિનાર યોજાયો હતો। રાષ્ટ્રીય સ્તરના જિલ્લા કક્ષાના આ સેમિનારમાંથી પસંદ થયેલા 2 છાત્રોને રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે। જિલ્લા કક્ષાના આ સેમિનારમાં કચ્છભરની વિવિધ શાળાના છાત્રોએ ભાગ લીધો હતો અને તજજ્ઞો તરીકે કચ્છ એસ્ટ્રોનોમી ક્લબના પ્રમુખ નરેન્દ્ર ગોર, ઉમેશભાઈ ચૌહાણ, જ્યોતિબેન દવે, પ્રવીણ મહેશ્વરી, કુલદીપસિંહ સહિતના ઉપસ્થિત રહ્યા હતા।
અહીંયા આપણા ભારત દેશમાં આજે આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં સ્વચ્છતા અંતર્ગત જે અભિયાન ચાલી રહ્યું છે એમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું યોગદાન શું છે એ અંતર્ગત આ સેમિનાર યોજવામાં આવ્યું હતું અને એમાં અમને એ જાણવા મળ્યું કે આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા આપણા દેશમાં સ્વચ્છતા કેમ જાળવી શકીએ અને આપણા ભારત દેશમાં તેના પડકારો શું છે એના વિશે અમે જાણ્યું. પૂરા કચ્છમાંથી જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ આપેલ વિષય પર પોતાના વિચારો રજૂ કરે છે અને આજે છે અહીંયાથી પૂરા કચ્છમાંથી 2 વિદ્યાર્થીઓને સિલેક્ટ કરી અને આગળ જે છે રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે. ત્યારબાદ નેશનલ કક્ષાની આ સ્પર્ધા હોય છે. ખાસ કરીને સ્વચ્છ ભારત ઉપર અત્યારે થીમ છે તો એના ઉપર જ વિદ્યાર્થીઓએ પોતાના પ્રેઝન્ટેશન રજૂ કરી ચાર્ટ દ્વારા, સ્લાઇડ દ્વારા અને વિવિધ નિર્ણાયકો દ્વારા એમને માર્ગદર્શન આપ્યું હતું. આજે 9મી ઓગસ્ટ એટલે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ. સરકાર દ્વારા આ દિવસની ઉજવણી કરીને આદિજાતિના વિકાસ માટેની કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લા મથક ભુજ ખાતે પણ સુધરાઈ દ્વારા આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ઉજવાયો હતો. ભુજના લાલ ટેકરી વિસ્તાર પાસે આવેલા ભીલવાસમાં સુધરાઈ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે નગરપાલિકા દ્વારા શહેરના ભીલવાસ ખાતે ઉજવણી કરાઈ હતી, જેમાં ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા, સુધરાઈના ઉપાધ્યક્ષા સુશીલાબેન આચાર્ય, નગરસેવક રઝાક માંજોઠી, સુધરાઈના સીઓ જીકે ચંડપા સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દિવસનો મહત્વ છે કે આંતરરાષ્ટ્રીય દિવસે જીનીવામાં સમસ્ત સરકારો અને સ્વૈચ્છિક સંસ્થાઓએ સાથે મળી અને એક નિર્ણય કર્યો કે 9 ઓગસ્ટ આદિવાસી દિવસને જાહેર કરવો. આદિવાસી તેઓના હક, હિસ્સા, રક્ષણ, ઇતિહાસના રક્ષણ માટે તેમજ બાળમજૂરી અને પોતાના હક હિસ્સા માટે લડી શકે તે માટે આજના આ દિવસ 9 ઓગસ્ટ દિવસને આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવે છે. આજે વિશ્વની અંદર આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ઉજવાઈ રહ્યો છે. ગુજરાતની પૂરા ભારતની અંદર તેના ભાગરૂપે આજે ભુજ ભીલ સમાજ આયોજિત આજે સવારે અહીંથી ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર, ભાડાના ચેરમેન તેમજ અન્ય પદાધિકારીઓ, નગરસેવકો અને સમાજના વિવિધ વર્ગના લોકોએ સફાઈ અભિયાનનું આયોજન કરેલ હતું. તેમાં સફાઈ અભિયાનમાં જોડાયેલા હતા. રક્ષાબંધનનો પર્વ ગયો અને હવે સાતમ આઠમ આવશે અને ત્યારબાદ ગણેશ ચતુર્થીનો પર્વ પણ આવી રહ્યો છે. ત્યારે ગણપતિની મૂર્તિઓનું કામકાજ કરતા અનેક કારીગરોએ જિલ્લા મથક ભુજમાં પંડાલ પાડીને મૂર્તિઓ બનાવવાની કામગીરી આરંભી છે. તેવામાં રાપરની એક મૂકબધિર અને વિકલાંગ સંસ્થા દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી રહી છે. દર વર્ષે આ સંસ્થા દ્વારા ભુજમાં સ્ટોલ નાખીને ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય સેવા સંગઠન રાપર દ્વારા માતૃશ્રી પાર્વતીબેન રતનસિંહ ધનજી ગળા સેવા સંકુલ દ્વારા આ સ્ટોલ બનાવવામાં આવ્યો છે. આ સંસ્થામાં મોટાભાગે મંદબુદ્ધિના અને વિકલાંગ વ્યક્તિઓ રહે છે. આ દિવ્યાંગો દ્વારા માટીની ગણેશજીની મૂર્તિઓ બનાવાઈ છે તો નાળિયેરના છોતરા ઉપરાંત કાગળની પસ્તી અને કાપડમાંથી ગણપતિની મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગણેશ વિસર્જન વખતે પર્યાવરણને કોઈ હાનિ ન થાય તેવા આશયથી આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે. સાથે જ વિકલાંગ વ્યક્તિઓની સંસ્થાને આર્થિક ઉપાર્જન થાય તેવા હેતુથી પ્રતિવર્ષ આ રીતે આયોજન કરવામાં આવે છે. અમારી એક સંસ્થા છે રાપરમાં, એ મંદબુદ્ધિ અને વિકલાંગ વ્યક્તિઓ માટે કાર્યરત છે સંસ્થા. ત્યાં આગળ વિકલાંગ વ્યક્તિઓ અને મંદબુદ્ધિ અમારા પગ સમાન અમને ટેકો કરે છે અને અમે વિકલાંગ બધા ભેગા મળીને બનાવીએ છીએ. આના અંદર અમે નારિયેળના રેસાનો ઉપયોગ કરીએ મોસ્ટ ઓફ, અને દોરા, બીજું કાગળની પસ્તી કે એવું નાખીએ, અંદર માટી નાખીએ અને આ કપડાં આવે છે બસ એ શણગારવા માટે. આમાં શું છે કે નારિયેળના રેસા છે ખાલી મોસ્ટ ઓફ, અને કાગળ છે પાણીમાં એકદમ ઓગળી જશે, કાપડ છે કોઈ પાણીને નુકસાન નહીં કરે, અને આ રેસા છે એ દોરા છે ને તૂટીને અંદર હળીને તૂટી જશે, રેસા બધા છૂટા પડી જશે. એટલે પાણીને કે અંદર જનાવરને કોઈને બી કોઈ નુકસાન નહીં. અમારે જો માટીની બી છે, પ્યોર માટીમાંથી બી અમે બનાવીએ છીએ, અને આ નારિયેળના રેસાવાળી આ બે, અને એમાં નાનાથી લઈને 6-7 ફૂટ સુધીની મૂર્તિઓ અમે બનાવીએ છીએ.
હાલ પવિત્ર શ્રાવણ માસની ઉજવણી ચાલી રહી છે, ત્યારે મુન્દ્રાની વિવિધ હવેલીઓમાં હિંડોળા દર્શન અને મહાઆરતીનો ભક્તજનો લાભ લઈ રહ્યા છે. મુન્દ્રાની પારેખ શેરી ખાતે આવેલ મદન મોહન રાયજીની હવેલીમાં કાજુ, એલચી અને પિસ્તાના હિંડોળા બનાવવામાં આવ્યા છે, જે ભક્તજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અને રવિવારના સાંજે મહાઆરતીના કાર્યક્રમમાં ભક્તો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા. આ કલાત્મક હિંડોળાના દાતા તરીકે કિશોર સોની પરિવાર અને અશ્વિનભાઈ જીંજુવાડિયા પરિવારે લાભ લીધો હતો. આ કલાત્મક હિંડોળાનો ધાર્મિક કાર્યક્રમ ઘણા વર્ષોથી થતો હોવાનું હવેલીના મુખિયાજી યોગેશ રાવલે જણાવ્યું હતું. આ પ્રસંગે સરપંચ ધર્મેન્દ્ર જેસર, જૈન અગ્રણી ભૂપેનભાઈ મહેતા, અશ્વિનભાઈ જીંજુવાડિયા, સંજય ઠક્કર, કિશોર સોની તેમજ ભક્તજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને દર્શનનો લાભ લીધો હતો. આ હવેલીમાં આજે ખાસ કરીને કેસરનો અને મિક્સ ડ્રાયફ્રૂટનો હિંડોળો કરવામાં આવેલ છે, જે પરંપરાગત વર્ષોથી આ પ્રથા ચાલતી આવી છે અને દર વર્ષે શ્રાવણ મહિનામાં કરવામાં આવે છે હિંડોળાના દર્શન. અને હવે એક નજર ન્યૂઝ અપડેટ્સ પર. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.